ઇલાયચીના 2 દાણા તમારું નસીબ કેવી રીતે બદલે છે? પ્યારા ભક્તજનો, મારા આગલી કથાના અમુક વિડીયોમાં આપને લવિંગના ઉપચારો મળ્યા છે. આપણા રસોઈ ઘરમાં વપરાતી વસ્તુમાં એક આગવું ઓળખ ધરાવનાર ઇલાયચી છે. એનાથી પણ ઘણા બધા ઉપચારો છે. એનાથી પણ ઘણા બધા આપણા જીવનમાં ફળ આપનારા છે. અને નસીબ આપણું ચમકી જાય. કારણ કે અમુક તત્વ છે ને એમાં સમાયેલું હોય છે. તો આપણે વાત કરીએ ઇલાયચીથી શું આપણું નસીબ બદલાય? ઇલાયચીના 2 દાણાથી આપણું નસીબ બદલાશે? તો મારા ગુરુદેવની આજ્ઞાથી મળેલા આ ઉપચારો હું આપને જણાવું છું. એમાંના અમુક ઉપચારો આપને આજે મારી કથાના માધ્યમથી વિડીયોથી આપને જણાવી રહ્યો છું. અત્યારના સમયમાં પતિ પત્ની વચ્ચેનો પ્રેમ, વાસનારૂપી પ્રેમ છે ને, એનાથી લોકો બહુ વિટમણામાં હોય છે. જો તમારા જીવનમાં આવા પ્રોબ્લેમો હોય, સરળ ઉપાય, 2 નાની ઇલાયચી, જે લીલી ઇલાયચી આવે, એ નાની ઇલાયચી લેવાની છે. એ ઇલાયચીને સાંભળજો અને નોંધ કરજો. એ ઇલાયચીને એક કળશ, એક લોટો પાણી લેવાનું છે. એમાં 2 ઇલાયચી નાખી દેવાની છે. 2 ઇલાયચી નાખ્યા પછી એ પાણીને એટલું ઉકાળવાનું છે કે અડધો કળશ પાણી થઈ જાય. અડધો કળશ પાણી બાળી દેવાનું છે. એટલું ઉકાળવાનું છે. પછી જે અડધો કળશ પાણી વધ્યો, એ અડધો કળશ પાણી તમે જે કોઈ સ્નાન કરવાની બાલટી ભરી હોય, ડોલ ભરી હોય કે ગમે તે ટબ ભરી હોય, એમાં એ અડધો કળશ પાણી રેડી દેવાનું છે, ઉમેરી દેવાનું છે. અને પછી એ ઇલાયચી વાળા જળથી તમારે એ સ્નાન કરવાનું છે. આપને મનમાં એમ થાય કે ઇલાયચીના જળથી કઈ બંનેવનો પ્રેમ પાછો હતો ને એવો પ્રાપ્ત થઈ જતો હશે? હા, એમાં શુક્રની ઓરા રહેલી છે. શુક્ર એ આગવું સ્થાન એની માટે ધરાવે છે. અને એનાથી સ્નાન કરવાથી આપણા જીવનમાં બંને જણનો વચ્ચેનો પ્રેમ જળવાતો દેખાશે. આ કાર્ય તમારે કાં તો એ 43 દિવસ કરવાનું છે, અથવા 83 દિવસ સુધી આ પ્રમાણે કાર્ય કરવાનું રહેશે. આપણે એવું વિચારીએ કે આજે જ કાર્ય કરીએ ને આજથી ફળ મળે, ન મળે. પ્યારા ભક્તો, એની માટે થોડી અત્યારે જ આંબો વાવી અને તરત કેરી પ્રાપ્ત થતી નથી. આ પ્રમાણે કાર્ય કરશો તો ચોક્કસ તમારા બંને વચ્ચેનો પ્રેમ જળવાતો દેખાશે. ત્યાર પછી આપણે બીજો પ્રયોગની વાત કરીએ, બીજા ઉપચારની વાત કરીએ. કે બંને જણના પ્રેમની આપણે વાત કરી, પણ કોઈ દીકરા કે દીકરીને યોગ્ય પાત્ર મળતું નથી વિવાહ માટે. લગ્નનો સમય આવી જાય, નિર્ધારિત સમય થઈ ગયો હોય, 20 વર્ષ 25 વર્ષ દીકરા દીકરીના થઈ જાય, એટલે મા બાપ ચિંતામાં હોય છે. એ લોકોએ શું કરવાનું છે? કદાચ તમારા દીકરાનું વેવશાળ નથી થતું, તમારી દીકરીનું વેવશાળ નથી થતું, તો 5 ઇલાયચી લેવાની છે. નાની ઇલાયચી જે આવે 5 લેવાની છે. 5 ઇલાયચી લેવાની છે. અને તમારે એને વડના વૃક્ષ, વડનું જે પાન આવે ને, વડ, એ પાનમાં 5 મીઠાઈ, અલગ અલગ 5 મીઠાઈ લેવાની છે. અને એ વડના પાનની નીચે મીઠાઈ મૂકવાની છે. ઉપર મીઠાઈ વડના પાન ઉપર મૂકવાની છે. અને તમારે
પીપળાની નીચે જઈ આ કાર્ય કરવાનું છે. દીકરાનું વેવશાળ ન થતું હોય તો ગુરુવારે આ કાર્ય કરવાનું છે, અને જો દીકરીનું વેવશાળ ન થતું હોય તો શુક્રવારે આ કાર્ય કરવાનું છે. પીપળાના વૃક્ષની નીચે જઈ 5 વડના પાન ઉપર અલગ અલગ 5 મીઠાઈ મૂકી, 3 ઇલાયચી મૂકી અને પછી દીપ અને ધૂપ પ્રાજ્વલ્ય કરવાનું છે. અને તમારે આંખ બંધ કરી અપેક્ષા કરવાની છે કે મારા દીકરા કે દીકરીનું વેવશાળ યોગ્ય સ્થાન ઉપર થઈ જાય. આ વસ્તુ એટલું વાતને નોંધ કરજો કે દીકરા માટે જો તમે કાર્ય કરતા હોય તો ગુરુવારના દિવસે કરવાનું છે. 16, 21 કે 43 ગુરુવાર સુધી આ કાર્ય કરવાનું છે. અને જો દીકરી માટે કરતા હોય, દીકરીને યોગ્ય વર માટે કરતા હોય તો આ કાર્ય શુક્રવારના દિવસે કરવાનું છે. અને દીકરી માટે પણ 21 શુક્રવાર, 43 શુક્રવાર, 81 શુક્રવાર, આ પ્રમાણે 16 શુક્રવાર, આ પ્રમાણે કાર્ય નિર્ધારિત તમારે કરતું રહેવાનું છે. અપેક્ષા તમારે ભગવાનની આગળ અર્ચ કરવાની છે. તો આ પ્રમાણે કાર્ય કરવાથી યોગ્ય સમયમાં તમને યોગ્ય નિર્ધારિત પાત્ર પ્રાપ્ત અવશ્ય થશે. તો તમારા જીવનમાં ફળ પ્રાપ્ત અવશ્ય થશે. હવે આપણે વાત કરીએ 3જા નંબરના ઉપચારમાં કે બંને પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે, બંને પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાતો નથી, બંને પતિ પત્ની એકબીજાની સમાનતા વિચારતા નથી. એ લોકોએ કયો ઉપચાર કરવાથી તમારા જીવનમાં ફળ પ્રાપ્ત થાય છે? તો એમાંનો એક ઉપચાર છે કે તમારે કેવલ 2 ઇલાયચી લેવાની છે, પીળા કપડામાં કે ગમે તેમાં બાંધી, અને પુરુષ જો કાર્ય કરતા હોય તો ગળામાં બાંધી અને પહેરી દેવાનું છે. બેન કાર્ય કરતા હોય તો પોતાના કમરના તે યોગ્ય સ્થાન ઉપર બાંધી રાખવાની છે સવારથી સાંજ સુધી. ત્યાર પછી ઇલાયચીનું શું કરવાનું છે? પહેલું તો આ કાર્ય, આ પ્રયોગ કરતા સમયે, આ ઉપચાર કરતા સમયે એક વાતને ખાસ નોંધ કરવાની છે કે પવિત્રતા બહુ જરૂરી છે. હવે એ ઇલાયચી છે એને ખાંડી નાખવાની છે. સવારમાં, બીજા દિવસ સવારમાં ઇલાયચીને ખાંડી નાખવાની છે. અને પછી એ કોઈ પણ વ્યંજનમાં, યા તમે દૂધ બનાવો અથવા કોઈ રસોઈમાં, દાળમાં છે, શાકમાં છે, ગમે તે વ્યંજનમાં એ ઇલાયચીને એ વ્યક્તિને જમાડી દેવાનું છે. આ કાર્ય તમારે બુધવારે કરવાનું રહેશે. આ રીતે કાર્ય કરવાથી બંને વચ્ચેનો પ્રેમ પાછો જળવાશે. આ કામ તમારે 81 દિવસ સુધી પ્રતિદિન કરતું રહેવાનું છે. તો તમારા બંને વચ્ચેનો પ્રેમ સારો સમય પ્રેમ થશે. બંને એકબીજાને સમજી શકશો, બંને એકબીજાના વિચારો એક્સેપ્ટ થશે. ઘણા બધાના પ્રશ્નો હોય છે કે મહારાજ અમારો પહેલા જેવો પ્રેમ જળવાતો નથી હવે. એ લોકોએ ખાસ આ કરવું. પણ એક વાતને નોંધ કરજો કે આ પતિ પત્ની વચ્ચેનો જ આ પ્રયોગ છે. બીજા કોઈ ભાવથી તમે પ્રયોગ કરશો, અત્યારના યુગ પ્રમાણે જે અનુભાવ જાગ્યા છે, અને કોઈ બીજા સ્ત્રી કે પુરુષ વચ્ચેના ભાવથી આ પ્રયોગ કરશો તો આનું ફળ નિર્ધારિત નહીં મળે. હવે આપણે વાત કરીએ ચોથા પ્રયોગની, ચોથા ઉપચારની, કે જે બાળકો ભણવા માંગે છે, ભણવામાં બાળકો ડીમ છે, જે બાળકોને ધાર્યું રિઝલ્ટ પ્રાપ્ત નથી થતું, મહેનત કરવા છતાં ફળ પ્રાપ્ત નથી થતું, જે એક્ઝામમાં 2-3 ટ્રાયલ આપી ચૂક્યા છે પણ છતાં પણ એમને સારા માર્ક્સ મળતા નથી, છતાં પણ એ ફેલ થાય છે. તો એવા બાળકો માટે આ ઉપચાર ચોક્કસ કરજો. એવા બાળકો માટે તમારે કેવલમાં કેવલ કાર્ય એ કરવાનું છે
કે 5 ઇલાયચીના દાણા ગુરુવારના દિવસે લેવાના છે અને 5 મીઠાઈ ગુરુવારના દિવસે લેવાની છે. વડના વૃક્ષ, વડ કહેતા ભગવાન શિવનો વાસ વડમાં છે. વડનું જે પાન છે એની ઉપર મીઠાઈ મૂકવાની છે, ઇલાયચી મૂકવાની છે. એ પ્રકારમાં 5 પાન પર મૂકી દેવાનું છે. અને પછી તમારે એ વડના વૃક્ષને, આ જે પાન છે એ પીપળાના વૃક્ષની નીચે જઈ આ રીતે કાર્ય કરવાનું છે. એક દીપ પ્રાજ્વલ્ય કરવાનો છે. ધૂપ દીપ કર્યા પછી 2 હાથ જોડી પ્રાર્થના કરવાની છે. ત્યાં જળ પણ અર્પણ કરી દેવાનું છે. 2 હાથ જોડી પ્રાર્થના કરવાની છે કે મારા દીકરાને મારા ભણતરમાં, નોકરીમાં, કોઈ પણ જે IELTS ની પરીક્ષા આપતા હોય અત્યારના ક્રેઝ પ્રમાણે, જેને અમેરિકા, ફોરેન જવું છે, IELTS ની પરીક્ષાઓ આપે છે અને પોતાના બેન્ડ આવતા નથી, અને એ લોકોની માટે ખાસ આ પ્રયોગ તમારા જીવનમાં ફળ આપનારો નિર્ધારિત બનશે. તો આ પ્રમાણે કાર્ય કરી અને તમારે પોતાના ઘરે આવતું રહેવાનું છે. 16 ગુરુવાર સુધી આ પ્રમાણે કાર્ય કરવાનું છે. પાછું વળીને પછી જોવાનું નથી. એક વાતને ચોક્કસ યાદ રાખજો. આ પ્રમાણે કાર્ય કરવામાં આવશે તો તમારું બાળક કે તમારી બાળકીને જે પ્રમાણમાં વિદ્યા અભ્યાસમાં પ્રોબ્લેમ થાય છે 100% એને સારું ફળ પ્રાપ્ત થશે, સારી વિદ્યા પ્રાપ્ત થશે, સારી બુદ્ધિ પ્રાપ્ત થશે. ચોક્કસ આ પ્રમાણે કાર્ય કરવાથી ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ 5મા નંબરનો ઉપચાર કે કર્જ. બહુ દેવું વધી ગયું છે, કર્જ વધી ગયું છે. તો એ લોકોએ શું કરવું જોઈએ કે કર્જના ઋણમાંથી મુક્ત થઈએ? તો એ લોકોએ 2 ઇલાયચીના દાણા લેવાના છે. આ કાર્ય બુધવારના દિવસે એમને કરવાનું છે. 2 ઇલાયચીના દાણા લેવાના છે. ઇલાયચીને લીલા કપડામાં બાંધી અને તમારે તમારા પર્સમાં રાખવાનું છે. પર્સમાં એવી જગ્યાએ મૂકવાનું છે જેથી કરી તમારા પર્સમાં પૈસા ખૂટશે નહીં. તમારી ઉપર જે કર્જ છે એ મુક્ત થવા લાગશે. કર્જમાં 1 રૂપિયો પણ તમારા જીવનમાં 1 સાદો અને 13 તૂટતા હશે તો ભગવતી લક્ષ્મીની કૃપા અવશ્ય થશે. તો બુધવારના દિવસે આ રીતે લીલી જે ઇલાયચી છે, નાના દાણા છે, એ 2 દાણા લીલા કપડામાં બાંધી અને તમે રાખશો તો ચોક્કસ આનું રિઝલ્ટ સારું તમને પ્રાપ્ત અવશ્ય થશે. હવે આપણે વાત કરીએ 7મો ઉપચાર કે જે છે આપણે કોઈ પણ કાર્ય કરવા જઈએ છે, જે પણ કાર્ય કરવું છે પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત ન થતી, સફળતા પ્રાપ્ત નથી થતી. બધા જ કાર્યમાં આપણને નિષ્ફળતાઓ મળતી રહે છે અને આપણે આપણા જીવનમાં દુઃખી થઈ જઈએ છીએ. તો એવા લોકો એ શું કરવું જોઈએ તો સફળતાની પ્રાપ્તિ થાય? તો નોર્મલી એક ઉપચાર છે અને એક ઉપચાર છે ને બહુ નાના ઉપચાર પણ સફળતા પ્રાપ્ત કરવા વાળા છે. તો એવા લોકોએ ઘરથી જ્યારે તમે કાર્ય કરવા માટે ઓફિસે જાઓ છો કે કોઈ કામ અર્થે જાઓ છો તો ઘરથી જ્યારે બહાર નીકળો છો અને બહારમાં જે મેન દરવાજો છે, જ્યાં ઉમરો છે, ત્યાં આગળ 2 ઇલાયચી મોઢામાં નાખી, ઇલાયચીને ચાવી નાખી અને પછી તમારે તમારા કાર્ય કરવા માટે નીકળી જવાનું છે. હવે કાર્ય કરવા માટે નીકળી ગયા પછી પાછું વળી અને ઘરે કોઈ પણ અર્થે આવવાનું નથી. જો આ કાર્ય કરવામાં આવશે ચોક્કસ તમને જે નિષ્ફળતાઓ નથી મળતી એમાં સફળતાની પ્રાપ્તિ અવશ્ય થશે. તમારા જીવનમાં સારામાં સારું ફળ મળશે. તમે સારામાં સારી સત્તા
અને તમારી જે કોઈ કામયાબી છે એને તમે પ્રાપ્ત અવશ્ય કરી લેશો. તો આ રીતે અલગ અલગ ઉપચાર કરવાથી અલગ અલગ આપણા જન્મમાં આપણા જે સૃષ્ટિના જે પણ કાર્યમાં વિઘ્ન આવી રહ્યા છે એમાં ઇલાયચી એ મોટામાં મોટું ફળ આપનારું છે. જો આ પ્રમાણે કાર્ય કરવામાં આવશે તો ચોક્કસ જે પ્રમાણે તમારે કાર્યમાં સફળતા મેળવવી છે તો આ ઉપચારો કરવાથી ચોક્કસ તમને સફળતાઓ મળશે. અને આ એક બે નાના ઇલાયચીના દાણા આપણા નસીબને ચોક્કસ વાલા બદલી નાખશે.